મેળવીશું સમાચાર વિસ્તારથી। વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાનપ્રકાશ હાલ વિવાદમાં સપડાયા છે। સુરતના અમરોલી ખાતેના એક સત્સંગ દરમિયાન જલારામ બાપા વિશે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીને કારણે રઘુવંશી સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે। આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો ઉગ્ર પ્રતિક્રિયા વ્યક્ત કરી રહ્યા છે। વિવાદ વધતા જ્ઞાનપ્રકાશ સ્વામીએ માફી માંગી છે અને વિવાદાસ્પદ વિડીયો ડિલીટ કરી દીધો છે। તો બીજી તરફ વીરપુર જલારામમાં રહેતા ભક્તોમાં રોષ ફેલાયો છે અને સ્વામીએ જે સાહિત્યના આધારે નિવેદન કર્યું છે એ સાહિત્ય લઈને વીરપુર આવવા આમંત્રણ આપ્યું છે। સાથે આ મામલે આગામી રણનીતિ નક્કી કરવા માટે વીરપુરમાં મંગળવારે એક બેઠક પણ બોલાવવામાં આવી છે। વડતાલ સંપ્રદાય સાથે સંકળાયેલા જ્ઞાનપ્રકાશ સ્વામીએ સત્સંગમાં કહ્યું હતું કે જલારામ બાપાનો ઇતિહાસ ગુણાતીત સ્વામી સાથે જોડાયેલો છે। ગુણાતીત સ્વામીએ જલા ભગતને આશીર્વાદ આપ્યા હતા એમ જ્ઞાનપ્રકાશ સ્વામીએ જણાવ્યું। તેમણે વધુમાં ઉમેર્યું, જલારામ બાપાએ સદા વ્રત માટે ગુણાતીત સ્વામી પાસે આશીર્વાદ માંગ્યા હતા કે સ્વામી, મારું એકમાત્ર લક્ષ્ય છે કે ઈચ્છા છે કે અહીં કાયમ માટે સદા વ્રત ચાલે અને જે કોઈ અહીં આવે એને પ્રસાદ મળે। તેમણે કહ્યું, જલા ભગતે ગુણાતીત સ્વામીને બાટી અને દાળ જમાડ્યા। ગુણાતીત સ્વામીએ જલા ભગતને આશીર્વાદ આપ્યા હતા કે તમારો ભંડાર કાયમ માટે ભર્યો રહેશે। નોંધનીય છે કે આ નિવેદનથી જલારામ બાપાના ભક્તોનું મન દુઃખી થઈ ગયું છે। જ્ઞાનપ્રકાશ સ્વામીના જલારામ બાપા પરના નિવેદનથી રોષ જોવા મળ્યો છે। રઘુવંશી સમાજે જ્ઞાનપ્રકાશ સ્વામી સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે। સત્સંગનો વિડીયો વાયરલ થતા ઠેર ઠેર વિરોધ અને રોષ જોવા મળી રહ્યો છે। જલા ભગતે સ્વામીની પાસે આશીર્વાદ માંગ્યા કે સ્વામી, મારો એકમાત્ર લક્ષ્ય કે ઈચ્છા છે કે અહીંયા કાયમને માટે સદાવ્રત ચાલે અને જે કોઈ આવે એ બધાને અહીંયા પ્રસાદ મળે, ભોજન મળે એવી મારી ઈચ્છા અને એવો મારો સંકલ્પ છે। ગુણાતીતાનંદ સ્વામી કે બહુ સારું, તો પેલા અમને તો જમાડો। સ્વામી કે અમને તો જમાડો। જલા ભગત બહુ રાજી થઈ ગયા અને બાપાએ સ્વામીને બાટી અને દાળ જમાડ્યા। આપણે કે દાળ બાટી, એ વખતે દાળ બાટી બહુ સામાન્ય ખાણું કહેવાતું। દાળ બાટી સ્વામીને જમાડ્યા। સ્વામી બહુ રાજી થયા અને રાજી થઈને ગુણાતીતાનંદ સ્વામી કે જલા ભગત, તમારો સંકલ્પ ભગવાન પૂરો કરે અને કાયમને માટે તમારા ભંડાર અખૂટ રહેશે, જાઓ। જ્ઞાનપ્રકાશ સ્વામીના જલારામ બાપા પરના નિવેદન વિવાદ વધતા સુરત ખાતે જ્ઞાનપ્રકાશ સ્વામીએ એક વિડીયો જાહેર કરીને માફી માંગી છે। વિડીયોમાં તેમણે જણાવ્યું છે કે સંત શિરોમણી જલારામ બાપાના ચરણોમાં સત વંદન સાથે મારી વાત રજૂ કરું છું। થોડાક સમય પહેલા એક બુકમાં એક પ્રસંગ મેં વાંચ્યો હતો, એ જ પ્રસંગ એક મેગેઝિનમાં પણ વાંચ્યો હતો। મને લાગ્યું કે આમાં જલારામ બાપાની ખૂબ સારી વાત કરવામાં આવી છે। તેમણે વધુમાં ઉમેર્યું, અયોધ્યામાં જલારામ બાપાએ જે કાર્યો કર્યા અને ભગવાનના થાળ અંગે જે વાતો છે એ અંગે મેં વાત કરી હતી। તેમ છતાં જો કોઈ પણ સમાજને કે વ્યક્તિને મારી વાત દુઃખદ લાગી હોય તો હું સાચું દિલથી માફી માંગુ છું। તેમણે વધુમાં જણાવ્યું કે આ વિડીયો અમે તરત જ હટાવી લીધો છે। સંત શિરોમણી જલારામ બાપાના ચરણોમાં સત વંદન સાથે મારી વાત રજૂ કરું છું। થોડા સમય પહેલાં એક બુકમાં આ પ્રસંગ મેં વાંચેલો અને એ જ પ્રસંગ લોકસત્તા જનસત્તા નામના એક મેગેઝિનમાં પત્રમાં આ પ્રસંગ મેં વાંચેલો અને મને એવું લાગ્યું કે આમાં જલારામ બાપાની ખૂબ સારી વાત કરવામાં આવી છે। તો બાપાના મહિમા વિષયક આ વાત કરેલી, જલારામ બાપાના કાર્ય તેમજ અયોધ્યામાં જે બાપાનો સદાવ્રત ચાલે છે અને ભગવાનનો થાળ થાય છે એ અંતર્ગત વાત કરેલી। એમ છતાં કોઈ પણ સમાજને કે કોઈ પણ વ્યક્તિને મારી વાતે કરીને દિલ દુભાણું હોય તો સાચા દિલથી માફી માગું છું અને એ વિડીયો અમે તરત જ હટાવી લીધો છે। ધન્યવાદ। જ્ઞાનપ્રકાશ સ્વામીએ એક વિડીયો જાહેર કરીને માફી માંગી। સુરતના જ્ઞાનપ્રકાશ સ્વામીએ જલારામ બાપા અંગે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી બાદ વીરપુર જલારામ ભક્તોમાં રોષ ફાટી નીકળ્યો છે। વીરપુરના વેપારી આગેવાનો અને સરપંચે સ્વામીએ કરેલા નિવેદનને વખોડી કાઢ્યું છે। તમામ લોકોએ એક સૂરમાં કહ્યું હતું કે આવા નિવેદન કરવા જોઈએ નહીં। જો સ્વામી પાસે કોઈ આવું સાહિત્ય હોય તો એ વીરપુર લઈને આવે। જ્ઞાનપ્રકાશ સ્વામીએ કરેલી ટિપ્પણી કદાચ તેમના ધર્મના પ્રચાર માટે કરી હશે। નિવેદન પરત ખેંચે અને વીરપુર આવી માફી માંગે એવી માંગ ઉઠી છે। વીરપુરના સરપંચે કહ્યું, આવતીકાલે અમે એક બેઠક બોલાવી છે જેમાં આગામી રણનીતિ નક્કી કરીશું।
સુરતમાં શિવશક્તિ માર્કેટમાં આગ લાગવાથી મહેન્દ્ર જૈનના મૃત્યુથી તેમના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. સુરતના શિવશક્તિ માર્કેટમાં લાગેલી ભીષણ આગમાં ગુંગળામણને કારણે મહેન્દ્રભાઈ જૈનના મૃત્યુએ સમગ્ર પરિવારને ઘેરા શોકમાં મૂકી દીધો છે. પરિવાર આર્થિક સહાય માટે ગુહાર લગાવી રહ્યું છે. મૃતક મહેન્દ્રભાઈનું પુત્રને એન્જિનિયર અને 2 દીકરીને ડોક્ટર બનાવવાનું સપનું હતું. જોકે ટેક્સટાઇલ માર્કેટમાં નુકસાન થતા નુકસાન ભરવા દુકાન અને ઘર વહેંચી દીધા હતા અને 15 દિવસથી નોકરી પર લાગ્યા હતા અને બનાવ બન્યો. દીકરી કરિશ્માએ જણાવ્યું હતું કે પપ્પાનું સપનું હતું કે દક્ષ એન્જિનિયર બને, હું અને યોગિતા ડોક્ટર બનીએ. આર્થિક સ્થિતિ નબળી થતા માર્કેટની દુકાન બંધ કરી દીધી હતી. દુકાન અને ઘર વેચી દીધું હતું અને અમે ભાડે રહેવા આવી ગયા હતા. ત્યારબાદ તે નોકરી પર જવા લાગ્યા હતા. 12 કે 15 દિવસ જ થયા હતા. 25 ફેબ્રુઆરીએ મારા મામાનો કોલ આવ્યો કે તારા પપ્પા મળતા નથી. દુકાનના માલિકે પણ શોધખોળ કરી પણ પત્તો લાગ્યો ન હતો. મારા માસીના દીકરા સહિતના શોધખોળ કરતા હતા પણ મારા પપ્પા મળ્યા ન હતા. વધુમાં જણાવ્યું હતું કે હું અને મારા મમ્મી પણ શોધખોળ કરવા ગયા હતા પણ મારા પિતા ક્યાંય મળી આવ્યા ન હતા. ત્યારબાદ કોઈનો કોલ આવ્યો હતો કે તમારા પિતાએ બ્લેક પેન્ટ, યલો ટી શર્ટ, હાથમાં વીંટી અને રક્ષ પોટલી હતી, જેથી અમે કહ્યું કે હા એ જ છે. ત્યારબાદ અમે સહારા દરવાજા ખાતે આવેલી સ્મીમેર હોસ્પિટલ ગયા હતા. અમે ત્યાં બેસેલા હતા ત્યારે અમને બોડી બતાવવા લઈ જતા હતા. જોકે અમને બંનેને ચક્કર આવે એવી સ્થિતિ થઈ ગઈ હતી, જેથી ઘરે આવી ગયા હતા. એમણે કોઈએ જાણ કરી ન હતી કે મારા પપ્પા સળગી ગયા છે. અમને તો બીજા દિવસે જાણ થઈ હતી કે તેઓ આખા સળગી ગયા છે. ત્યારબાદ આરસી બુક અને પેન્ટ પરથી ઓળખ કરી હતી. રાજસ્થાનના જાલોર જિલ્લાના અકોલે ગામના વતની 48 વર્ષીય મહેન્દ્રભાઈ વર્ષોથી તેમના પરિવાર સાથે ગોપીપુરામાં રહેતા હતા. મહેન્દ્રભાઈ પહેલા પોતાની દુકાન ચલાવતા હતા, પરંતુ ધંધામાં નુકસાનને કારણે તેમણે 2 વર્ષ પહેલા દુકાન બંધ કરી હતી. ધંધામાં થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે તેણે પોતાનું ઘર વેચી દીધું અને બજારનું દેવું ચૂકવી દીધું. આર્થિક મુશ્કેલીઓને કારણે તેમણે 15 દિવસ પહેલા જ નોકરી શરૂ કરી હતી. જે દિવસે અકસ્માત થયો તે દિવસે તે રાબેતા મુજબ કામ પર ગયા હતા પણ ઘરે પાછા ફરી શક્યા નહીં. તેમની પુત્રીએ તેમના પેન્ટના ખિસ્સામાંથી મળેલી વસ્તુઓ પરથી મૃતદેહની ઓળખ કરી હતી, જે પરિવાર માટે ખૂબ જ ભાવનાત્મક ક્ષણ હતી. મહેન્દ્રભાઈના પરિવારમાં તેમની પત્ની, 1 પુત્ર અને 2 પુત્રીઓ છે. પરિવારની આર્થિક સ્થિતિ પહેલાથી જ નબળી હતી અને હવે કમાતા સભ્યના મૃત્યુથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. मुझे मेरे भाई का फोन आया था, मेरे उसका नंबर सेट का नहीं था वो मेरे पास, तो उसके भाई का फोन आया कि जीजा जी घर पर आ गए. मैंने बोला नहीं, उधर हादसा हुआ है. तो घंटा परिवार के बाद में मेरे भाई का फोन आया. बाद में हाँ फोन करिश्मा मेरे पे आया था. फोन आया था, वो बोले कि जीजा जी ने आज फोन करना. मेरे बुआ का लड़का है, इधर रहता है माँ, तो मैंने उसको फोन किया तो बोले मास्टर जी मैं देखने जाओ. बाद में मैं गई घर से, मैं दोनों हम लोग तो उधर देखा कहीं कुछ ढूंढा, मिला नहीं. बाद में हॉस्पिटल किसी ने बोला हॉस्पिटल में कोई दाखिल किया हुआ है, येलो शर्ट ब्लैक पैंट ना वो तो. मैंने बोला हाँ वही है. उसके बाद में तो हम हॉस्पिटल लेके गए, उधर देखा तो मुझे પરિવારે સમાજ અને વ્યાપારી સંગઠનોને આર્થિક મદદ માટે અપીલ કરી છે, જેથી તેઓ પોતાનું ગુજરાન ચાલુ રાખી શકે. આ ઉપરાંત મહેન્દ્રભાઈના કેટલાક બાકી પેમેન્ટ વેપારીઓ પાસે અટવાયેલા છે, જે પરિવારને પેમેન્ટ કરવા માટે વિનંતી કરવામાં આવશે. મિત્રો મળીને પરિવારને શક્ય તેટલી મદદ કરશે, જેથી પરિવારને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે. સમાજના લોકો અને સંગઠનોને આ સંકટના સમયમાં મદદનો હાથ આગળ વધારવા અપીલ કરવામાં આવી છે. દિવ્યાંગો માટે ટ્રેનમાં મુસાફરી ફ્રી હોવાનો ગેરલાભ લઈ સુરતના કાપોદ્રા ભરવાડ ફળિયામાં રહેતો 40 વર્ષીય વિકલાંગ યુવક વતન ઓરસાથી ગાંજાની હેરાફેરી કરવા માંડ્યો હતો. પોલીસે તેની પાસેથી 1,05,000ની કિંમતનો 1.5 કિલો ગાંજો કબજે કર્યો છે. આ યુવકે ગાંજો રાખ્યો હતો અને ગાંજાની 5 ગ્રામની પડીકી બનાવી કાપોદ્રા બ્રિજ નીચે છૂટકમાં વેચાણ કરતો હોવાની કબૂલાત કરી હતી. કાપોદ્રા પોલીસ ઇન્સ્પેક્ટર MB ઔસુરાના માર્ગદર્શન હેઠળ કાપોદ્રા ભરવાડ ફળિયાના એક મકાનમાં રેડ કરવામાં આવી હતી. પેથા ભરવાડની ચાલમાં પહેલા માળે એક મકાનમાં પત્ની અને 2 સંતાનો સાથે રહેતો એક વિકલાંગ 40 વર્ષીય કિશોરચંદ્ર દંડાશી મહારાણી ગાંજાનું વેચાણ કરતો હોવાની બાતમી પોલીસને મળી હતી. ઘરની અંદર તપાસ કરવા દરમિયાન 1 કિલો
586 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. 1,05,860 રૂપિયાની કિંમતના ગાંજાના જથ્થા ઉપરાંત વજન કાંટો તથા નાના પાઉચ મળી આવ્યા હતા. આરોપીની પૂછપરછ કરતા તે દિવ્યાંગ હોવાને કારણે રેલવેની મુસાફરી મફત હોવાથી તે ટ્રેનમાં ઓરિસ્સાના સચીના ગામે ગયો હતો. અહીં ગાંજાનું મોટા પાયે વેચાણ થતું હોવાથી એ અહીં એક વ્યક્તિને મળ્યો હતો અને તેની પાસેથી આ ગાંજાનો જથ્થો પ્લાસ્ટિકમાં સેલોટેપ વીંટાળી સુરત લઈ આવ્યો હતો. આરોપી યુવક દિવ્યાંગ હોવાથી તેને કોઈએ ચેક પણ કર્યો ન હતો. આ ગાંજાની 5-5 ગ્રામના નાના પાઉચ બનાવી કાપોદ્રા બ્રિજ નીચે અડ્ડો જમાવી વેચાણ કરતો હતો. કાપોદ્રા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ પૂર્ણા पुलिस इंस्पेक्टर VM देसाई ने सौंपी है. मेहरबान सीपी सर की आगेवानी में हमने नो ड्रग्स इन सूरत कैंपेन को अपनाया है, जिसके तहत कल कापोद्रा पुलिस स्टेशन के विस्तार में हमें एक बातमी मिली कि किशोर नाम का जो आदमी है जिसका मूल उड़ीसा में है, वो चोरी छुप के गांजा का व्यापार करता है और ये उड़ीसा से गांजा लेके आता और यहाँ पे नानी नानी पुड़िया बना के यहाँ पे बेचता है. इस बातमी के आधार पर कापोद्रा PI MB ओसरा, PSI डी स्टाफ MB वाघेला, हेड कांस्टेबल रविराज सिंह और हेड कांस्टेबल विपुल सिंह ने एक टीम बनाई और हाउस रेड का आयोजन किया. हाउस रेड के दरमियान हमें टोटल गांजा जो बरामद हुआ वो 10.586 किलो है और गांजा के काफ़ी पैकेट्स मिले, वेइंग मशीन मिली, जिसकी कुल कीमत 1,06,960 रुपये है. इसके लिए हमने एक NDPS एक्ट के तहत एक केस रजिस्टर किया है और तपास आगे हम कर रहे हैं. અત્રે ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં કતારગામના ઉત્કલનગર અને અશોકનગરમાં ગાંજાનો મોટા પાયે વેપલો ચાલતો હતો. રેલવે પટરીને અડીને આવેલા આ વિસ્તારોમાં શાકભાજીની જેમ ગાંજો વેચાતો હતો. જોકે તંત્રએ અહીં મોટા પાયે ડિમોલેશન કરતા ગાંજાની બદી પર રોક લાગી ગઈ હતી. સુરતના પાંડેસરામાં તબિયત લથડતા સુરત સિવિલમાં દાખલ કરાયેલા 17 વર્ષીય તરુણનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જોકે નવી સિવિલમાં ડોક્ટરે તેને યોગ્ય સારવાર નહીં આપતા મોતની ભેટ્યો હોવાના આક્ષેપ તેના પરિવારે કર્યા હતા. આ સાથે વોર્ડ પાસે હોબાળો મચી ગયો હતો. પાંડેસરા વિસ્તારમાં રહેતા 17 વર્ષીય જંતુકુમાર પાસવાનને ગત તારીખ 28ની રાત્રે ટાઇફોઇડની અસર થતા સારવાર માટે તેના પરિવારજનો સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા. ત્યાં તેને કિડની બિલ્ડિંગના 5મા માળે વોર્ડમાં દાખલ કરી તેના જરૂરી રિપોર્ટ કરાવતા પ્લેટલેટના કણો ઓછા અને એસિડનું પ્રમાણ વધારે હતું. આ સાથે કિડની પર અસર થઈ ગયું હોવાની ખબર પડી હોવાનું ડોક્ટરે કહ્યું હતું. જો કે રાત્રે તેની તબિયત વધુ બગડતા વોર્ડમાં જ વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યો હતો. ત્યાં તેનું મોત નીપજ્યું હતું. જેના લીધે વોર્ડ પાસે તેના સંબંધી અને પરિવારજનોમાં ભારે રોષ જોવા મળતા હોબાળો મચી જવા પામ્યો હતો. પરિવારના હોબાળાના પગલે સ્ટાફ દ્વારા સિનિયર ડોક્ટરો અને સિક્યુરિટી સુપરવાઇઝરને જાણ કરતા સિક્યુરિટી અને ડોક્ટર ત્યાં દોડી આવ્યા હતા. ત્યારબાદ જંતુકુમારના બનેવીએ કહ્યું હતું કે ત્યાંના ડોક્ટર યોગ્ય અને જરૂરી સારવાર નહીં આપતા હાલત ગંભીર થઈ હતી, જેના લીધે તેનું મોત નીપજ્યું હતું એવા આક્ષેપ કર્યા હતા. ये सर जो मैं आपको बता रहा हूँ, ये 8 बजे पेशेंट खाना पीना खाया है, पूरा घूमा है. इनको 2 मेडिसिन दिए, 2 मेडिसिन सुई लगाने के बाद इनका हालत खराब हुआ है. पूरा दिमाग फाड़ दिए, पूरा हाथ हट दिए. ये लड़के का जीजा है, ये इसी जगह खड़ा था. 6 बजे उस समय को खाना खा वो यहाँ तक तो अपने दीदी से बात किया है कि दीदी हमको यहाँ से डिस्चार्ज करवा लो, हम ठीक है. खून चढ़वाया, लेकिन 2 मेडिसिन डाले, पता नहीं कौन से मेडिसिन डाले. उसके बाद इसकी स्थिति खराब हुआ. शाम में हम मिलने आए डॉक्टर साहब से, वो ढंग से बात नहीं करे, जैसे बिस्तर कर रहे हैं ना वैसे लाठी लेके बाजू में आते थे, हम लोग को भगा देते थे. ऐसे हम उनको बोले कि सर हमको बता, अगर पेशेंट बराबर नहीं है बाहर लेके जाना चाहते हो, वो भी नहीं सही सोल्यूशन नहीं दिए. यहाँ के डॉक्टर आए हैं, जो बातचीत करता हो तो हाथापाई पे आते थे, जो इनका जो देख रेख कर रहे थे रात में वो हाथापाई पे उतरते हैं. જ્યારે સિવિલમાં સિનિયર ડોક્ટરે કહ્યું કે ગત રાતે તેના શરીરમાં એસિડનું પ્રમાણ વધુ જવાથી હાલત ગંભીર થતા તેનું હૃદય બંધ થઈ ગયું હતું, જેથી ડોક્ટરોએ તરત તેને CPR આપીને હૃદય ફરી ધબકતું કર્યું હતું. બાદમાં તરત તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો. તેનું હૃદય બંધ થઈ ગયું હતું, જેથી ફરી ડોક્ટરે તેને CPR આપીને ધબકતું કર્યું હતું. થોડા સમય પછી હૃદય બંધ થતા ફરી CPR આપતા પણ હૃદય ધબકતું થયું નહીં. વોર્ડના ડોક્ટરે તેને યોગ્ય અને જરૂરી સારવાર આપવામાં આવી હતી. તેમણે ખોટા આક્ષેપ કર્યા હતા. તો હવે સમય છે એક વિરામનો.
ગુજરાતની જનતાનો અવાજ. તમારી સમસ્યા માટે અમે ઉઠાવીશું અવાજ. સરકારના દરેક નિર્ણયના સમાચાર પહોંચશે જન સુધી. સરકાર અને જનતા વચ્ચે બનશે જોડવાની કડી ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. સમસ્યા તમારી, લડત અમારી. ગુજરાતનો અવાજ, દેશની ધડકન. જનતાની સાથે, સમયની સાથે. હંમેશા અગ્રેસર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરત શહેરના વેડ રોડ વિસ્તારમાં રહેતા બે સગા ભાઈઓ વ્યાજખોરોના ત્રાસને કારણે આર્થિક સંકટમાં ફસાઈ ગયા. 54 લાખ રૂપિયાની મુદ્દલ ચૂકવ્યા છતાં વ્યાજખોરો તેમની પર દબાણ બનાવતા એક ભાઈએ ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો. આ ઘટનાની જાણ થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ અને એક વ્યાજખોરની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 4 આરોપીઓ હજુ ફરાર છે. વિનોદભાઈ ખોડાભાઈ પરમાર અને તેમના મોટા ભાઈ જીતેન્દ્રભાઈ પરમાર સુરત મહાનગરપાલિકામાં નોકરી કરે છે. વિનોદભાઈ ભટાર વોર્ડ ઓફિસમાં સુપરવાઇઝર છે. વર્ષ 2008માં જીતેન્દ્રભાઈએ 7% વ્યાજ દરે 10 લાખ તેમના જ જ્ઞાતિના વ્યક્તિ બિપિન હેડમ્બા પાસેથી લીધા હતા. સમય જતાં તેઓ વ્યાજ ભરવામાં અસમર્થ બનતા બીજા 4 વ્યાજખોરો પાસેથી વધુ નાણાં લેવા મજબૂર થયા અને કુલ 5 વ્યાજખોરો પાસેથી 54 લાખ ઉધાર લીધા. ત્રાસ એટલો વધી ગયો કે 27મી ફેબ્રુઆરીએ જીતેન્દ્રભાઈએ દવા ગટગટાવી અને તેમને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જીતેન્દ્રભાઈએ 7% વ્યાજે 10 લાખ, 5% વ્યાજે 15 લાખ, 3% વ્યાજે 10 લાખ અને 10% વ્યાજે 5 લાખ વગેરે લીધા હતા. જો કે મૂળ રકમ કરતાં અનેક ગણું વધુ ચૂકવવા છતાં વ્યાજખોરો દબાણ કરતા રહ્યા. વિનોદભાઈએ પણ 9 લાખ લીધા બાદ 25 લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરોએ તેમના મકાનના દસ્તાવેજ અને 10 ચેક લખાવી લીધા હતા. આ ત્રાસ બાદ વિનોદભાઈની ફરિયાદને આધારે ચોક બજાર પોલીસ મથકે બિપિન હેડમ્બા, કનુ બારિયા, મનોજ વિરાસ, પ્રકાશ સોસા અને જિગ્નેશ જોગડિયા વિરુદ્ધ ગુનો નોંધ્યો. આરોપી બિપિન હેડમ્બાની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય 4 આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી હવે ઓર્ગન ડોનર સિટી તરીકે ખ્યાતિ પામી રહ્યું છે. પટેલ સમાજના ચાંગાડી પરિવારના વૃદ્ધના લીવર, બંને કિડની, એક હાથ અને બંને ચક્ષુના દાન દ્વારા 6 લોકોને જીવનદાન મળ્યું હતું. હાથનું ફરીદાબાદ ખાતે દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સુરત દ્વારા 20મું અંગદાન કરાવવામાં આવ્યું હતું. મૂળ જામનગરમાં હર્ષદપુર ગામના વતની અને હાલમાં પાસોદરા પાટિયા ખાતે સુરભી દરિયલ ખાતે રહેતા 69 વર્ષીય રણછોડભાઈ મનજીભાઈ ચાંગાણી ગત 28મી ફેબ્રુઆરીના રોજ મોડી રાતે ઘરમાં ઉલટીના ઉબકા શરૂ થયા હતા. બાદમાં તેની તબિયત વધુ બગડતા સારવાર માટે પરિવારજનો ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં 1 માર્ચના રોજ ડોક્ટરોની ટીમે તેમને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા. આ અંગે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનની ટીમને જાણ થતાં પીએમ ગોંડલિયા, વિપુલ તળાવિયા, ડોક્ટર નિલેશ કાછડિયા હોસ્પિટલ ખાતે પહોંચીને તેમના પરિવારના સભ્યોને અંગદાનનું મહત્વ સમજાવતા સંમતિ આપી હતી. બંને કિડની અને લીવર અમદાવાદની હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે. આ સાથે ફરીદાબાદ ખાનગી હોસ્પિટલમાં 1 હાથનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું, જ્યારે તેની ચક્ષુ લોક દ્રષ્ટિ ચક્ષુ બેંકે સ્વીકારી હતી. જ્યારે રણછોડની પત્ની વિજયાબેન, તેમને સંતાનમાં પુત્ર અલ્પેશભાઈ, પુત્રવધુ જ્યોત્સનાબેન, પૌત્ર ફેનિલ BCAમાં અભ્યાસ કરે છે. તેમનો નાનો પુત્ર હર્ષદ છે. સુરતના સિંગણપોર 4 રસ્તા ખાતે રોડ પર ગટરનું ઢાંકણ તૂટી જવાનો બનાવ બન્યો હતો. 10 ફૂટ કરતા વધુ ઊંડી ગટર ખુલ્લી હોવાથી અને ઢાંકણ તૂટી જતા વાહન ચાલકો પર જોખમ ટોળાયું હતું. થોડા દિવસ પહેલા કેદાર નામના 2 વર્ષના બાળકનું ખુલ્લી ગટરમાં પડી જતા મોત થયું હતું. સુરતમાં ફરી રોડ પર ગટરનું ઢાંકણ ખુલ્લું જોવા મળતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યું છે. સુરતના સિંગણપોર 4 રસ્તા પાસે રોડ પર ગટરનું ઢાંકણ તૂટી જતા વાહન ચાલકો પર જોખમ વધ્યું છે. 10 ફૂટ કરતાં વધુ ઊંડી ગટર ખુલ્લી સ્થિતિમાં છે. થોડા દિવસો પહેલા કેદાર નામના 2 વર્ષના બાળકનું ખુલ્લી ગટરમાં પડી જવાથી મોત નીપજ્યું હતું. સુરતમાં ફરી રોડ પર ગટરનું ઢાંકણ ખુલ્લું જોવા મળતા
સ્થાનિક લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે. ઘટનાસ્થળે પાલિકા કર્મીઓ માત્ર ઢાંકણની જગ્યાએ લાકડાના ટુકડા મૂક્યા છે. આ સ્થિતિના કારણે મુખ્ય માર્ગ પર અકસ્માત થવાનો ડર રહે છે. આ કતારગામ સિંગલપુર 4 રસ્તા છે, મેઇન રોડ છે, વેડ રોડ. આ એક કાલે બપોર પછીની ઘટના છે કે ત્યાં ઢાંકણ ચોરાઈ ગયું એવું એસએમસી વાળાનું કહેવું છે. અને કાલે બપોર પછી આજે બીજો દિવસ છે, છતાંય આના ઉપર કોઈ આગળ કાર્યવાહી થઈ નથી. અને અહીંયા મોટી દુર્ઘટના બની શકે એવી છે. જેથી કરીને આપણે આગળ જોયું કે કેદાર નામનો બાળક ખુલ્લી ગટરની અંદર પડી ગયેલો, એવી દુર્ઘટના ફરી આ કતારગામ વિસ્તારમાં બની શકે એમ છે, સિંગલપુર 4 રસ્તાની. તંત્રને જાણ કરવામાં છતાંય કાલ બપોર પછી હજી કોઈ એના ઉપર એક્શન પગલાં લીધા નથી, કામગીરી થઈ નથી. હજી તંત્ર ઉચ્ચ અધિકારીનું એવું કેવું છે કે હજી આમાં સાંજ સુધીમાં કાર્યવાહી થશે અને ઢાંકણ લાગશે એવું. મને મારા વિસ્તારમાંથી ફોન આવ્યો, નરેન્દ્રભાઈ ડેનેટનું ઢાંકણું ખુલ્લું છે, આપ સ્થળ ઉપર આવો. એટલે સ્થળ ઉપર આવતા મેં જોયું છે પણ આ ઢાંકણું ડેનેટનું નથી. આ જે પ્લમ્બર આવે છે પાણીનો, એનું ઢાંકણું છે. અને અધિકારીશ્રી સાથે વાત કરી છે, એટલે એમની રજૂઆત એવી છે કે સાંજનું ચોરાઈ ગયું છે ને સવારે અત્યારે મૂકવાનું કહી દીધું છે. ના, આપની વાતમાં સહમત છું કે આ બનાવ હજી બને, પણ અત્યારે અધિકારીશ્રીને જે કંઈ કરવાનું હતું અધિકારીશ્રીને જાણ કરી દીધી છે ને લગભગ હમણાં કલાકમાં ઢાંકણું ફિટ કરી દેશે. ના, એટલે મારી જે આવતું હતું એટલે મેં ઉચ્ચ અધિકારી સાથે ચર્ચા કરીને એમને કીધું, નરેન્દ્રભાઈ જે છે સાંજે ચોરાઈ ગયું છે. મેં કીધું જે ચોરાઈ ગયું એ કેમેરામાં જોઈ લો અને કેમેરામાં જે કંઈ ચોરાઈ ગયું એ અધિકારી ઉપર જે કંઈ આગળની કાર્યવાહી થતી આપણે કરશું. ખરી રીતે જવાબદારી તો એમની જ આવે છે, પણ ખરેખર પ્રજા બી અત્યારે આ રીતે જાગૃત છે. એટલે હું કહું છું કે દરેક જગ્યાએ આવવું હોય તો પ્રજા જાગૃત થાય તો જેથી આપણે નિવારો એમને વહેલી તકે કરી શકીએ. આ કેદારની ઘટના બની હતી વાત સાચી છે, પણ કેદારમાં જે છે ડેનેજ લાઈન નહોતું ને આ જે છે પાણીનો જે પંપ આવે છે પ્લમ્બ, એના માટે કંઈ છે. એટલે આ ડેનેજ લાઈન જેવું નથી, આમાં બેન ઘટના બની શકે એવું છે. ઘટના સ્થળે પાલિકા કર્મીઓ માત્ર ઢાંકણની જગ્યાએ લાકડાનો ટુકડો ઢાંકી સંતોષ માની લીધો હોય તેવું જણાઈ આવે છે. મેઇન રોડ હોવાથી મોટો અકસ્માતનો ભય રહેવાની શક્યતા છે. પાલિકા કર્મીઓનો આ અંગે મીડિયા સમક્ષ બોલવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. સુરતના કડોદરાના કરણ ગામ ખાતે આવેલા પેટ્રોલ પંપ નજીક એક ટ્રકમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી. ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવી હતી. ટ્રક આખી બળીને ખાખ થઈ ગઈ હતી. સુરત જિલ્લાના કડોદરા નજીક આવેલા કરણ ગામે એક અચાનક ઘટના બની, જ્યારે એક ટ્રકમાં અચાનક આગ લાગી હતી. પેટ્રોલ પંપ નજીક આ ઘટનાએ લોકોમાં ભયનો માહોલ પેદા કર્યો હતો. ટ્રકમાંથી ધુમાડા અને આગના જ્વાળા જોવા મળતા લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા અને આસપાસ અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક સ્થળે પહોંચી ગઈ હતી. ફાયરમેનોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં ટ્રક આખી બળીને ખાખ થઈ ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ફાયર બ્રિગેડ અને સ્થાનિક પોલીસ સમગ્ર મામલાની વધુ તપાસ હાથ ધરી રહી છે. અમદાવાદથી મુંબઈ તરફ જતા નેશનલ હાઈવે નંબર 48 પર વાહનમાં ભીષણ આગની ઘટના બની હતી. પલસાણાના કરણ નજીક આવેલા પેટ્રોલ પંપ પાસે એક ટ્રેલરમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. ટ્રેલર ચાલકના જણાવ્યા મુજબ ડીઝલ પાઇપ ફાટી જવાના કારણે આગ લાગી હતી. ટ્રેલરમાં પ્લાસ્ટિકના દાણા ભરેલા હતા. આગની જ્વાળાઓ જોતજોતામાં વિકરાળ બની ગઈ હતી. પેટ્રોલ પંપની નજીક જ આ ઘટના બનતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. બારડોલી ફાયર વિભાગની ટીમને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી હતી. આગમાં ટ્રેલર અને તેમાં ભરેલો તમામ માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. કામરેજ ખાતે નેશનલ હાઈવે નંબર 48 પર અકસ્માત સર્જાયો હતો. કન્ટેનર પાછળ ટ્રેલર અથડાયું હતું. ટ્રેલરના ડ્રાઈવર કંડક્ટર ફસાયા હતા. ડ્રાઈવર અને કંડક્ટરને રેસ્ક્યુ કરાયું હતું. અકસ્માતના પગલે મુંબઈથી અમદાવાદ જતા હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. સુરત જિલ્લાના કામરેજ 4 રસ્તા નજીક નેશનલ હાઈવે 48 પર એક ગંભીર અકસ્માત સર્જાયો છે. મુંબઈ અમદાવાદ હાઈવે પર ઓવરબ્રિજ ચડતી વખતે એક કન્ટેનર બીજા કન્ટેનરની પાછળ ધડાકાભેર અથડાયું હતું. અકસ્માતમાં પાછળના કન્ટેનરની કેબિન કચડાઈ જતા ડ્રાઈવર અને કંડક્ટર અંદર ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં NHAI અને સુરત જિલ્લા ટ્રાફિક પોલીસના PSI ઈશ્વરસિંહ સિસોદિયા સહિતની ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
બચાવ કામગીરી માટે કામરેજ ફાયર વિભાગની ટીમને બોલાવવામાં આવી હતી. ફાયર ટીમે કચડાયેલી કેબિનને ક્રેન વડે દોરડું બાંધીને ખેંચી અને બંને ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. લોહી લુહાણ હાલતમાં રહેલા ડ્રાઈવર અને કંડક્ટરને 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને કારણે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. NHAI અને ટ્રાફિક પોલીસની ટીમે અકસ્માતગ્રસ્ત વાહનોને સાઈડમાં કરાવીને ટ્રાફિક પૂર્વવત કર્યો હતો. વિસ્તારમાં આવેલા ગણેશનગર ખાતે ચીખલીગર ગેંગ દ્વારા એક યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. યુવકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. સુરત શહેરમાં ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. હેસ્તાન વિસ્તારમાં આવેલા ગણેશનગર ખાતે ચીખલીગર ગેંગ દ્વારા એક યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં યુવકના માથા પર ગંભીર ઈજાઓ પહોંચી હતી. જોકે આ સમગ્ર ઘટના ત્યાં રહેલા CCTVમાં કેદ થઈ હતી. સુરત શહેરમાં અવારનવાર ચોરી, લૂંટ, હત્યા અને જીવલેણ હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે. યુવક દ્વારા ચીખલીગર ગેંગ સામે સ્થાનિક પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. જોકે આ બધી ઘટનાઓ વચ્ચે સુરતના ભેસ્તાન પોલીસના પેટ્રોલિંગના દાવા પોકળ સાબિત થતા દેખાય છે. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.